ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું. આમ તો આ નવા વ્લોગમાં ન કહી શકાય. આજે એક સરસ મજાની, જો કે તમે થંબનેલ જોઈ જ લીધો હશે એટલે તમને ખ્યાલ આવી જ ગયો છે શું છે. પણ હવે શિયાળાનો એક રાઉન્ડ હજી બાકી છે. પહેલા રાઉન્ડમાં આપણે આપણી કુકિંગ ચેનલ ઉપર સરસ મજાનો અડદિયો બનાવ્યો હતો અને તમારા લોકોનો ખૂબ જ સરસ પ્રતિસાદ પણ મળ્યો. તો હવે આપણી ગુજરાતની જ આ સ્વીટ છે અને ગુજરાતની સ્વીટ એમાંય તે પછી શિયાળાની ફેવરિટ. તો હવે શિયાળાને આપણે બાય બાય કહેવા માટે તે આની સાથે અડદિયા સાથેની જ ઉજવણી કરીશું ને, બરાબર? તો ચાલો આજે સરસ મજાની રીતે એક મસ્ત અને હેલ્ધી અડદિયો બનાવીએ. અને એમાં શું શું જોશે એમાં તો કેમેરાવાળી બાય, પણ આમાં આપણે મેડમજી, તમે જે રેગ્યુલરલી જોતા હશો એટલે તમને ખ્યાલ હશે જ તે. મેડમજીને આપણે એનો તામઝામ સોંપી દીધો છે. આજે તે કેમેરાવાળી બાય જ બનાવી દીધી છે. આમાં છે ને ખરેખર થયું કેવું ખબર, આજે વ્લોગનો દિવસ જ હોય કે શૂટ મેન્ટાલિટી જ હોય કે એનું શૂટ કરવાનું છે આપણે. પછી જ્યારે આ બધું તૈયાર થવા માંડ્યું અને ગિમ્બલ સેટ કરવામાં આવ્યું ને, તો મને આમ અંદરથી, મેં પૂછ્યું તો નહીં તોય, પણ આમ અંદરથી એવો વિચાર આવ્યો કે રેસીપી વિડીયો બને છે કે પછી વ્લોગિંગનો વિડીયો બને છે કે કાંઈ મેળ ન આવ્યો. અને મને પ્રેમથી ગિમ્બલ આપી દેવામાં આવ્યું, લે કર તું તારું કામ. એક બકડિયું લીધું છે આપણે અને એક આ તાવીથો, બરાબર છે. પછી આ એક થાળી છે. આપણે સામગ્રી, રેસીપીની સામગ્રી બતાવીએ. આપ બકડિયા અને થાળી પણ બતાવો છો? એવું નથી, એટલી વસ્તુની જરૂર પડે એટલે પછી બીજું કઈ ચાલુમાં ગોતવા જવું પણ નહીં મેડમ, એટલા માટે કહું છું. એક બકડિયું, તાવીથો, એક થાળી અને જારો. તો પછી શરૂઆત ક્યાંથી કરાય? કહું? આ એક ખુરશી. ના 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 ના, ખુરશીથી એ તો નીચે બેસી શકાય, એવું કઈ ફરજિયાત નથી. આ તો અહીંયા હતી ને મેં લઈ લીધી એટલે. ઓકે, ઇન શોર્ટ ટૂંકમાં ખુરશીથી સ્ટાર્ટ નથી કરવાનું. નહીં. આ વસ્તુ બધી ભેગી કરતા હોય તો એ લોકોને ખ્યાલ આવે કે શરૂઆત ક્યાંથી કરવી એમ. ના ના ના, એસા કુછ નહીં. ઓકે, કન્ટિન્યુ. ઓકે, ચલો હવે પછી બાકીની સામગ્રી જે બજારમાંથી આપણે લાવ્યા છીએ એ છે ગોળનો પાવડર છે. જો પાવડર ન હોય તો ખાલી ગોળનો ઉપયોગ પણ આપણે કરીશું, પણ એને કઈ રીતે કરવો એ શરૂમાં હું બતાવતો જઈશ, બરાબર છે? પછી આની અંદર છે માવો, મોળો માવો જે આપણે કહીએ ઈ છે એના અંદર. પછી આ છે સૂકો ગુંદર સૂકો જ હોય, ભીનો નો કઈ કામમાં આવે. એ ઓલા લીમડેથી ઉખાડવો પડે જાતે. અમે બહુ નાના હતા ને ત્યારે એ ગુંદર બહુ ખાધેલો અમે. અને જેણે ખાધો હોય એવી રીતે લીમડામાં ને એમાં ક્યાંક એ જૂના પેલા ગામડામાં રહેતા હોય ને ત્યારે એ બધું રમતા મળી જતું. હા, ખવાય. અને અમે બહુ ખૂબ જ ખાધો હોય છે. અને જેણે ખાધો હોય એ કમેન્ટ પણ કરજો કે અમને પણ આવો લાભ મળ્યો છે ને એની મજા અલગ હોય. અને અડદનો લોટ છે, બરાબર છે. પછી ડ્રાય ફ્રૂટ્સમાં છે બાદામ અને કાજુ. અને આના અંદર છે મસાલાનું ડિટેલ પણ હું પછી તમને આપીશ જ્યારે આપણે આગળ વધતા જશું ત્યારે, બરાબર છે. અને ઘી તો આપણે ઘરનું જ છે, એ કઈ પ્રશ્ન છે નહીં. ઘી મેડમ તમે વ્લોગમાં જોતા જશો, બનાવ્યા જ કરે. એટલે અડદિયા માટે તો છે ને કાલે જ બનાવ્યું. અડદિયા માટે ફ્રેશ, એકદમ તાજું ચણાક. કલ રાત કહી બને. અને બાકીમાં રહ્યું છે તો આ છે ચોકી અને આ ચોસલા પડવાનું મશીન. હવે ઈ બધું તો છે ને આપણે આજુબાજુમાં જે ફરસાણની દુકાન ને એવું બધું હોય ને થોડાક સંબંધો સારા રાખો તો એ મળી જાય ઉછીનું ને એવી રીતે. કેમ કે ચોકી ને એવું ઘરે તો કઈ એની જરૂરિયાત બહુ ઊભી થતી ન હોય. અને ઘરની લઈ લ્યો તોય કઈ વાંધો નહીં. અમારી જેવા શોખીન માણસો તો લઈ શકે, પણ હું તોય ન લઈ શક્યો. પણ સંબંધો બધે સારા રાખ્યા છે. મેડમ ની જેમ નહીં એમ ગમે ને બગાડ નાખવું એવું નહીં આપણે કઈ. એટલે ચોકી મને મળી ગઈ. સૌથી પહેલા તો ગેસ શરૂ કરશું કેમ કે એના વગર નહીં થાય કઈ. આ બહુ ઊંડી ડિટેલ વિડીયો બને. સાવ ડિટેલ થી આપણે વિડીયો આપવાનો છે. એટલે સૌથી પહેલા ગેસ શરૂ કર્યો આપણે, બરાબર છે. અને ત્યારબાદ એમાં નાખીશું ઘી અત્યારે માપસરનું રાખશું, કેમ કે આપણે અત્યારે ફક્ત ને ફક્ત ગુંદર શેકવાનો છે.
શેકવું કયો તળવો કયો, ટૂંકમાં એ ફૂલી જાય ત્યાં સુધી એને શેકી અને પેલા બહાર કાઢી લેવાનો છે. જુઓ ગુંદર આપણે અહીંયા લીધો છે 70 થી 80 ગ્રામ જેટલો ગુંદર હશે આ. જો આવી જ રીતે છે ને થોડો થોડો કરીને બધો ગુંદર શેકી લેવાનો છે. ચાલો ગુંદર સરસ મજાનો શેકાઈ ગયો છે અને આપ જોઈ શકો છો. જો એક થાળી ભરાઈ ગઈ. 60 કે 70 ગ્રામ ગુંદરનો યુઝ કર્યો ને મેડમ. થોડોક ગુંદર મેડમ ને કંઈક બીજું બનાવવું છે એની માટે અમે પછી એક્સપેરિમેન્ટ ના એમાં કરાય, એમાં કઈ ખોટું નહીં, કેમ કે કઈ પણ નવું ઇન્વેન્શન ત્યારે જ થાય જ્યારે તમે એક્સપેરિમેન્ટ કરો. જીભ ગોટો થઈ ગઈ. ચાલો ગુંદર આપણો શેકાઈ ગયો છે. હવે આમાં નાખીશું આપણે ઘી. ઘી આપણે લોટને બરાબર નાખવાનું છે. એટલે માનો કે અહીંયા આપણે લીધો છે 1 કિલો લોટ લીધો ને મેડમ, 1 કિલો અડદનો લોટ લીધો છે, તો સામે આપણે 1 કિલો ઘી નાખીશું. અને જો જરૂરિયાત લાગે તો પાછું વધારે પણ ઉમેરીશું. આમાં આપણે ઓલા મેં કુકિંગ ચેનલમાં પણ કીધું કે આપણે જે બજારમાંથી જે લેવા જતા હોઈએ ને અડદિયો જે તૈયાર, તેમાં ઉપર ઘીની એક ઓલી પરત વળી ગયેલી હોય, બરાબર છે. હવે એવી બતાવવી હોય અથવા વધારે ખાવું હોય તો થોડુંક વધારે પણ નાખી શકો. 1 કિલોની ઉપર 1.25 કિલો જેટલું ઘી નાખી દો તો ઉપર એ આમ જામી જાય. જ્યારે ઠંડી પડે ને એટલે ઉપર આમ સરસ મજાનું ઘી જામેલું દેખાય. જોઈએ આપણે 1 કિલોની સામે 1 કિલો નાખીએ છીએ, દેખાય છે કે નહીં? અમારે ઓલામાં તો થોડુંક ફરતું દેખાતું હતું, પણ એમાં અમે ઓલા એને ઓથેન્ટિક સ્ટાઇલ જે કહેવાય રાઉન્ડ શેપ, એને ઓલા આમ ડુંગરા જેવા જે કાયદેસરના જૂનવાણી અડદિયા ઈ શેપ આપ્યો હતો. આજે આપણે એને ચોકીમાં ઢાળી અને સ્ક્વેર શેપમાં ચોસલા કરી નાખશું ટૂંકમાં, બરાબર. તો ચાલો શરૂ કરીએ હવે. ઘી જો પાછું જામવા માંડ્યું મેડમ. ઘી તો નાખી દીધું આપણે. હવે એને મીડિયમ ગેસની હીટ જે હોય ને, મીડિયમ, નહીં ફૂલ નહીં ધીમો, મીડિયમ રાખીશું. મેડમ છે ને કંઈક મીઠાઈ બનાવતા હોય ને એની રીતે પર્સનલી, કેમ કે એ શોખીન મેડમ અને પાર્શ્વ બે જ છે મીઠાઈના. હું ખાઈ લઉં એવું નથી, પણ અમુક ખાઈએ, બાકી એવો આમ બહુ શોખ નહીં. એટલે મેડમ વારે ધાબો દે. ધાબો આમાંય દેવો પડે, પણ એ છે ને લોટને કરકરો ધાબો દેવો મીન્સ કે થોડુંક મોણ નાખીને સરખો મસ્ત મજાનો ચોળી અને પછી ચાળી લ્યો એટલે એ ધાબો દીધો કહેવાય. આપણે દેશી ભાષામાં ગોઢિયા કહેતા ધાબો દેવો આપણે એમ. પણ આમાં આપણી પાસે અત્યારે કરકરો લોટ જ છે અને કણીદાર અડદિયો બનાવવા માટે તમારે વિડીયો ઉપર બના રહેવું પડશે. તો આગળ તમને ખ્યાલ આવી જશે કે આ ધાબો દીધા વગર કેમ કણીદાર બનાવવો એમ. ચાલો ઘી ગરમ થઈ ગયું છે. હવે નાખી દઈએ અડદનો લોટ. ચાલો હવે થાય છે મહેનતનું કામ શરૂ, બરાબર છે. ધડબડાટી બોલાવ્યા જ કરવાની છે, પણ આમાં થોડીક ઉતાવળ રાખવી પડે એમ છે, એટલે હું પછી ચાલુમાં સાથે સાથે કહેતો જાય. અહીંયા છે ને જો આપણે ઘરેથી ઘી યુઝ કરતા હતા એટલે પરફેક્ટ મેજરમેન્ટ સાથે નાખ્યું નહોતું, પણ જો અહીંયા અત્યારે જો તમને ખ્યાલ આવે છે ને આ કોરું લાગે છે એટલે થોડુંક ઘી હજી આપણે નાખવું પડશે. આ કાલ બનાવ્યું છે એ છે, હવે જે આવશે એ આના પહેલા જયારે બન્યું હશે ને એ આવશે. પણ જરૂર નહીં પડે, આ કિલો સમથિંગ તો હતું જ તે, પણ એક્ઝેક્ટ માપની ખબર નહોતી એટલે મેં પેલા થોડુંક ઓછું નાખ્યું હતું. પછી લચપચતા પેલા વળે નહીં ને ત્યાં સુધીનો કાર્યક્રમ ન ઘડી નખાય, એટલે મેં થોડુંક ઓછું રખાય પછી વાંધો નહીં એમ. મજા તો પછી જ આવે, પણ પછી જો કે મેડમ છે એટલે એમ એટલે આપણે એટલી બધી મજા નહીં લઈ શકીએ.
કેમ કે મેડમ ને શું છે ઈ ન કરવા દે મને એવું બધું કે તમે મહેનત વાળું કામ નહીં કરવાનું એમ. બરાબર. અને આજે છે ને એટલે જ અહીંયા હોલમાં કે બહારની જ મારે ગણતરી હતી ને કદાચ રસોડામાં કરત ને તો આ સિંગલનો ગેસ હું ઉપરથી એટલે જ લઈ આવ્યો હતો. પછી કમર દુખવા માંડે એટલે મેં કીધું નહીં આજે નીચે મસ્ત રીતે જ્યાં બેસી શકાય ત્યાં ખુરશી હોય તો ખુરશી અને ખુરશી ન હોય તો નીચે પાટલો નાખીને બેસાય નીચે જ એમ. એટલે પછી પ્રશ્ન નહીં. ખરેખર મીઠાઈ બનાવવાની મજા એમ જ છે, નીચે બેસીને પલોઠી વાળીને જે ખાઈ ને સરસ. જો હવે છે ને આ બરાબર એટલું પ્રોપર લોટના ઘીનું માપ એટલું બરાબર છે. ઈ તો ઠીક, મને ઓલા આ ચોકી લઈ આવ્યો ને ઈ જ એમ કે તું આ અમારી ચોકી લઈ જા ને અમારા ધંધા ભાંગે છે. ના ના એવું નહીં કરતા, આપણે બજારમાંથી નહીં લેવાય, પણ આ ક્યારેક એક વખત ઘરે બનાવી લેવાય એમ. થોડોક ઘરે બનાવાય, થોડોક બજારમાંથી લેવાય, એટલે ચોકી પણ મળતી રહે અને અડદિયો ખાવાની મજા આવે, બે કામ થાય આપણે. જો મને તકલીફ પડે મેડમ ના જોઈ શકે ક્યારેય પણ. દેખો આમાં તો ભાઈ એવું છે કે સહકારથી કામ થાય. બરાબર. થોડી વારે બધા પોતપોતાનું કોન્ટ્રીબ્યુશન થોડુંક આપે. ગિમ્બલ પકડીને કંટાળવાનો તો આવતો ને. બસ એમ ખાસ તો ઈ સહી પકડે. હવે લોટ છે ને એને નોર્મલી શેકાતા 15 થી 20 મિનિટ જેવો સમય લાગે, પણ પછી લોટની ક્વોન્ટિટી કેટલી છે એના પર થોડીક 5-10 મિનિટ આગળ પાછળ થાય. માપસરનો લોટ હોય, ઓછો લોટ હોય તો વધીને 15 થી 20 મિનિટમાં આરામથી શેકાઈ જાય. અને થોડો વધારે માત્રામાં જેમ અત્યારે અમે શેકીએ છીએ એટલો લોટ હોય તો 20 થી 25 મિનિટ 25 મિનિટ ગણી લેવાની આરામ. બરાબર. કારણ કે આને મીડિયમ ફ્લેમ પર શેકવાનો હોય, કારણ કે આને મીડિયમ ફ્લેમ પર શેકવાનો છે એટલે શેકાતા થોડી વાર લાગે. જો મેડમ ની સ્પીડ જ એવી, જો ના થાય ચાલુ મારતી આવું એટલે મેડમ આવી ગયા. નહીં ના એવું જરા બી ના આવે. યસ મેરે દોસ્ત, અહીંયા અમે હેલ્ધી અડદિયો બનાવીએ છીએ અને આ જો એની હેલ્ધી ફૂડની વ્યાખ્યા અલગ છે. એની હેલ્ધી ફૂડની વ્યાખ્યા અલગ છે, સાચી વાત છે. મેડમ ઓલી ગૌઢિયાની કહેવત છે ખબર ને તને? આપણે ઓલે હું જોકે બોલેલો છું ને મને અચાનક અત્યારે યાદ આવી ગયું, હાથ દુખે ત્યારે હલવો બને એમ. આમાં અડદિયામાં એવી કઈ કહેવત છે કે કમર દુખે ત્યારે કે કડ દુખે કે બીજો કઈ ખભો દુખે વાહો દુખે ત્યારે અડદિયો બને? નહીં, કદાચ તો એવી કહેવત છે નહીં, પણ આમ તો જો કે એવું પાડી શકાય ખરા હે ને, એવી કહેવત બનાવી શકાય ખરા. તો અ ઉપરથી શરીરનું કઈ અંગ યાદ આવતું હોય તો કે આવી તો આમ નામ નથી લઈ લીધો એટલે લઈ લીધો. જે જેનું કામ નહીં તો આ બધું કરવાનું બાકી છે હજી કે હા બાકી જ હોય ને લઈ લ્યો કે ઓકે લઈ લઈએ. હવે એમાં બીજો કઈ ઓપ્શન તો છે નહીં. અને સૌથી કંટાળાજનક હમણાં શાકભાજી ગમે એટલું કહે ને હું કાપી દે, ઉકલે નહીં કોઈ વાત યાર. ધેટ્સ વાય. સરસ મજાના કાજુ, સરસ મજાની બદામ કપાઈ ગઈ છે અને બા આવતા હોય તેમ કીધું કે લાવો હું શરૂ કરું. એટલે આજે 3 રસોઈયા ભેગા થયા છે, અડદિયો જેવો બને. મેડમજી મેડમજી જો હજી એમનેમ જ છે. ગેસ વધારું મેડમ થોડોક, હવે સુગંધ તો આવવા માંડી છે સરસ મજાની. હવે ઈ શેકાવાની અણી ઉપર જ છે થોડોક બ્રાઉન. બાને ક્યાં તેવડ છે હલાવવાની, આ તો ખાલી વિવેક કર્યો. ના ના એવું નથી, ખાલી કે બા ઘડીક વાર લઈ બસ કે તો લઈ ઈ ખાલી કે બા બાકી બાના હાથ આવું બધું બનાવીને જ ગયા છે. હા એમ. આપણે 15 ઉપર ક્યારે લીધો તો? સુરત અહીંથી બધું લઈને ગયા ને લગ્ન પહેલા, ત્યારે અહીંયા જે ગેસ હતો ને એ સુરત મોકલી દીધો બધી વસ્તુ, અને આ સિંગલ પછી લીધો. મારા સ્કૂલે જવામાં બહુ તાણ પડતી હતી ને રક્ષણાબેન એક આવું સિંગલ મને આપી ગયા હતા, સિંગલ હું વાપરતી પછી આ લીધો. બરાબર. આ ચૂલાનો વાક નથી હવે બિચારાનો, રેડી જ ચાલે છે, વાક કઈ કાઢતા નહીં. આટલા વર્ષ સુખ દુઃખ નો સાથી ઈ જ છે.
નહીતર અત્યારે કમર પકડીને ઉભા રહ્યા હોત. ઉભા રહ્યા હોત. સરસ, જો કલર ઘણો બધો ચેન્જ થઈ ગયો છે હા, એમાં તો વ્હાઈટ દેખાતો હશે. અને હજી ઘણો બધો ચેન્જ ટ્યુબ લાઇટ ને હિસાબે વ્હાઈટ દેખાતો લાઇટ ના હિસાબે વ્હાઈટ દેખાય છે, પણ આમ ઓરિજિનલી કલર ઘણો બદલી ગયો છે. અને બસ હવે વધીને 5 મિનિટ શેકવું પડશે. યસ, દૂધ ઓલી વાત થઈ હતી ને આપણે શરૂઆતમાં હા, તે ઈ કયો તો કે કણી દાળ બનાવવા માટે ધાબો દેવો પડે એમ. આ વગર ધાબે હમણાં કણી દાળ બનાવી દો. આ છે ઠંડુ દૂધ, એને થોડું થોડું કરીને નાખતા જશું અને સાથે સાથે હાથે આ શરૂ રાખવો પડશે. હમણાં જોજો નાખવું એટલે જમાવટ થઈ જાય તો જ હા પાડવાની. જો સરસ કણી પડી ગઈ ને, થઈ ગયો ને મસ્ત મેડમ. દેખો દાનેદાર. એનો વારો પડી જશે. હવે નાખવાનો છે મોળો માવો, જે આપણે 500 ગ્રામ લાવ્યા હતા ને એ મોળો માવો. મેડમ ધડબડાટી બોલાવે અને આપણે માવો નાખતા જઈએ તો જ ભેગું થશે. એકલાય થઈ જાય પણ હવે આ બકડીયું હેલા કરે છે આમથી આમ ને આમથી આમ. ઈ હાવ તાજો જ છે, હજી આજ જ બનેલો છે એવું મને ચોખવટ પાડવામાં આવી હતી. એટલે એ હમણાં ભળી જશે. ન ભળે તો હમણાં એને જમકાવી નાખું તમ તારે. ભળી તો જાય જ તે. દેખો માવો નાખ્યા પછી મેડમ કેટલો સમય? હું જરા 10 મિનિટ આમ તેમ થયો તો 10 મિનિટથી મેડમજી ચલાવે છે. જો અને જુઓ કેવો સરસ મજાનો કણી સરસ કણી પણ પડી ગઈ છે અને ફૂલ પાક ઉપર આવી ગયું છે. હા, હવે નાખીશું આપણે ગુંદર. મેડમજી બોલીએ. થોડોક ગુંદર ભાંગી નાખો, બહુ નહીં, બધોય નહીં, ટૂંકમાં થોડોક ભાંગી નાખો. એટલે પછી હવે ગુંદરનો ટાઈમ થઈ ગયો છે. આળું એક હાથમાં તાવીથો ને એક હાથમાં ગિમ્બલ ને મેડમ ત્યાં ગુંદર ભાંગે ને થઈ જશે તોય વાંધો નહીં. હા, અડદી આમનમ બને છે. અડદી આમને ન બને. ત્યારે ગેસ કરીએ બંધ, કારણ કે એનું કામ પૂરું થઈ ગયું છે. હાલ. મેડમ ના હાથ ઘી વાળા થયા હોય ગુંદર ભાંગો એટલે મેં ગિમ્બલ આપ્યું તો કે હવે એ બધું ધોવા જવા પડે ને એ બધા પ્રશ્નો ઉપસ્થિત થાય એવું કરવું જ નથી આપણે. મેં કીધું તમે લઈ લ્યો તાવીથો હાથમાં. મસાલો છે ને ઓલરેડી આપણી ચેનલ ઉપર છે જ. સ્પેશિયલ અડદિયાનો મસાલો બનાવેલો છે. હું અહીંયા આઈ બટનમાં નાખી દઈશ અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ નાખી દઈશ. એટલે મસાલો તૈયાર જો ન લેવો હોય, બજારમાં મળે જ છે, પણ તેમ છતાં જો ન લેવાની ઈચ્છા હોય તો બનાવી નાખો. બહુ ઇઝી છે, 2-5 મિનિટમાં જ બની જાય એવો છે. લાવો મેડમ જી ડાલ દીજીએ. અભી વાહ ભાઈ વાહ. દેખો આ ઘરે જાતે જ બનાવેલો છે. લાસ્ટ ટાઈમ જે બનાવ્યો હતો ને એ જ મસાલો અમે નાખીએ છીએ. વાહ ભાઈ વાહ. જમાવટ જમાવટ અને જમાવટ, બીજી વાત નહીં. અડદિયો તો હું પણ દિલથી ખાઈશ અને પાર્શ્વ પણ દિલથી ખાશે. સાથે સાથે તમે આ બધું પણ મિક્સ કરતા જાઓ. હજી ગોળ નાખશો ને એટલે મસ્ત એનો ઓરિજિનલ કલર જે હોય ને અડદિયાનો એ આવી જશે. ગોળ નાખવાનો હજી બાકી છે અને એ છેલ્લે જ નાખવાનો હોય, કેમ કે બહુ ગરમ હોય ત્યાં નાખી દઈએ ને તો ગોળ થઈ જાય મેલ્ટ, કડક થઈ જાય. અને થઈ જાય પછી અડદિયો પથ્થર જેવો. એટલે થોડુંક હવે ઠંડુ ગેસ તો આપણે બંધ કરી જ દીધો છે. પણ હા, એમાંય જો બે વાત છે. ગોળ નાખો ને તો અમે તો અહીંયા પાવડર નાખવાના છીએ, ગોળનો પાવડર, એટલે એ સીધો જ મિક્સ થઈ જાય આમાં સરળતાથી, ઇઝીલી. તો માનો કે તમારી પાસે આમનમ ગોળ હોય, દેશી ગોળ હોય, ગોળની ભીલી હોય, તો પછી એને ખમણીને પછી એને મિક્સ કરવાનું. યસ, એટલો તો જોશે, થોડુંક તો રહેશે, બસ રેડી, તો જ મિક્સ થશે. ચલો તો આને દો ગુડ. હવે તો પછી તારે હાથ ધોવા જ નથી તો પછી શું કરવું? નાખી દે તું, ચાલ. ગુડ કા ડબ્બા ડાલ અમારે ત્યાં છે ને આવી રીતે તૈયાર મળે છે, સરસ મજાનો પાવડર જ તે.
એટલે કઈ ઝંઝટ જ નહીં. અને આ માપમાં 1 કિલો છે. આવી ગયું ને સરસ મજાનું ઘી, અને જો અડદિયો થઈ ગયો છે તૈયાર, રેડી. મસ્ત મજાનો અને જબરદસ્ત. હવે છે ને એને હવે ચોકીમાં લગાવીશું ઘી, અને પછી એમાં ઢાળી દેશું. શાબાશ મેડમ, આ જે અડદિયાની શરૂઆત મારાથી થઈ હતી એ પૂર્ણતા મેડમજી કરી રહ્યા છે. બસ જિંદગીનું આવું જ હોય છે, એકબીજાના સહકારથી ચાલતું રહે તો સરસ મજાની શરૂઆત થાય અને સરસ મજાનો સુખદ હેપી એન્ડ આવે. યસ, એક્ઝેક્ટલી. તો ચાલો ઘી લગાવો ચોકીમાં. બીજી ફિલોસોફી રહેવા હા, દો. બીજી વધારાની ચર્ચા રહેવા દે. ફાઇનલ આતુરતાનો અંત આવી ગયો ફાઇનલી. ઢળ હજી ઢળ. એટલે જ મોંઘા આવું થાય. ભાવનું ઘી ઢોળે છે મેડમજી. ऐसा होता है इसीलिए हेल्प लगती है. ઢોરો થાય ઢોરો કરી નાખ, સમય જશે તમ તારે. ચોકી લઈ આવ્યો મેડમ. થાળીઓમાં તો કેદી પાર નોંધ પડે. પાર આવે ને થાળીમાં તો કઈ રીતે? અને એક્ઝેક્ટ માપો માપની થવાની ચોકી તે જોજે. ચોકીની આખી થાશે. માપો માપ એમ તો કહું છું મેડમ. મેડમજીની મહેનત આખરે રંગ લાવી ખરા. વાહ મેડમજી વાહ, વાહ क्या बात है. તો ગયા. હો ગયા. જો છે ને જમાવટ ચમકીલો અડદિયો, જો એનો કલર પણ આવી ગયો ઓરિજિનલ. અહીંયા